ભુજ ખાતે ભાનુશાલી નગરની પાછળ આવેલ રઘુવંશી નગર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને રક્તદાન કર્યું હતું. જલારામ બાપા, દરિયાલાલ અને સાંઈબાબા મંદિરના પાટોત્સવ પ્રસંગે શ્રી જલિયાણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી તેજસ ભરતભાઈ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન તેમણે રક્તદાનનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે રક્તદાન એ મહાદાન કહેવાય છે, કારણ કે રક્તદાન કરીને કોઈનો જીવ બચાવી શકાય છે. ત્યારે ખાસ કરીને યુવાનો વધુને વધુ સંખ્યામાં રક્તદાન કરે તેવી તેમણે અપીલ કરી હતી. જલારામ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે શ્રી જલિયાણ સેવા સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ રાણાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે રઘુવંશી નગર મધ્યે જલિયાણ બાપાના સાનિધ્યમાં શ્રી જલિયાણ સેવા સમિતિ દ્વારા ભાગવત કથાનું જે આયોજન કર્યું છે ને, તૃતીય દિવસ આજે આપણે કથાનું રસપાન કરી રહ્યા છીએ. આ તૃતીય દિવસની અંદર બ્લડ ડોનેશનનો આજે આપણે કેમ્પ જોયો. કેમ્પની અંદર અમારા મહંત શ્રી કિશોરદાસજી સાહેબ કબીજરાથી જે અમારા મનથી પધાર્યા હતા, એમના વૃદ્ધ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને લગભગ અત્યાર સુધી 25 બોટલ બ્લડની એકત્રિત થઈ ગઈ છે. અને અમારો આજનો વિચાર એવો છે કે કદાચ 51 બોટલ સુધી 71 બોટલ સુધી અમે કરી આપશું. અને દરરોજ સર્વ હરિભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે આવો, તમે પ્રેમ ભાવથી કથા સાંભળો. સંપૂર્ણ જાતની સેવા અમે રાખી છે. દરરોજ રાત્રિના ભોજન પ્રસાદનું આયોજન છે. દરરોજ રાત્રિના અલગ અલગ જાતના પ્રોગ્રામ છે. ગઈકાલે જાદુગરનો પ્રોગ્રામ હતો. આજે રસિક મહારાજ દ્વારા હાસ્ય કલાકારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો અમે કચ્છ ભુજની, ગુજરાતની અને સમસ્ત ભારતની જનતાને આપના માધ્યમ દ્વારા કહીએ છીએ કે હર હંમેશ આપણા જ્યાં આપ સાનિધ્યમાં બેઠા છો ત્યાં આવા ભાગવત કથાના આયોજન કરો કે ભાગવત કથાથી સંપૂર્ણ જીવનો મોક્ષ થાય છે. એ સનાતન સત્ય છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો હેતુ એ કે ડાયાલિસિસના જે પણ પેશન્ટ છે, ઘણા બધા પેશન્ટ છે, એમના તરફથી અમને વિનંતી કરવામાં આવી હોસ્પિટલ આપણે GK જનરલ હોસ્પિટલ વતીથી કે ભાઈ આવા હજી અમારી પાસે પેશન્ટ ખૂબ છે અને અમને બ્લડની જરૂર છે, તો આપ ત્યાં કને કથાનું એક સરસ આયોજન કર્યું છે. તો એ તમારે કથાના દરમિયાન પ્રોગ્રામ અમારે ગોઠવી દો તો બહુ સરસ રહેશે. અને ડાયાલિસિસના જે પણ પેશન્ટ છે એ સમસ્ત પેશન્ટને અમે એક અમારી બોટલ લોહીથી કદાચ કોઈનો જીવ બચતો હોય તો અમે 1 ની 2 બોટલ આપવા તૈયાર છીએ. અને આજે અહીંયા કને ડાયાલિસિસના જે પેશન્ટ છે એમના માટે પણ અમે પેટીની આ વ્યવસ્થા કરી છે. તો જેની અંદર એટલું દાન એકત્રિત થશે એ પણ અમે ડાયાલિસિસના પેશન્ટોને અર્પણ કરીશું.